ભુજ સ્થિત માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે વાણિજ્ય વિભાગ દ્વારા કોમર્સ વિભાગમાં ક્રિએટિવ કોમર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્નિવલ દરમિયાન વેપાર કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ મળે તે હેતુથી વિવિધ સર્જનાત્મક પ્રયોગો તૈયાર કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાની કોઠા સૂઝથી વિવિધ વેપારી મોડલ રજૂ કરીને વેપાર જગતની મૂળભૂત સમજ આપી હતી। ખાસ કરીને ધોરણ 11ની અંદાજે 100 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને વેપારની વિવિધ ફિલ્ડ પસંદ કરી પોતાની રજૂઆત કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં વેપાર પ્રવૃત્તિઓ પ્રત્યે રસ જગાડવાનો અને તેમને ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહિત કરવાનો હતો। શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીનીઓ વેપાર ક્ષેત્રમાં આગળ વધે તે માટે આવા શૈક્ષણિક અને માર્ગદર્શક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે। મારું નામ નીર સોલંકી છે અને હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું અને માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી કોમર્સ સ્ટ્રીમમાં અમને વાણિજ્ય વ્યવસ્થાના વિષયમાં અમને એક ચેપ્ટર આવે છે જેના ઉપર અમે આખો કાર્નિવલ કર્યો હતો, ક્રિએટિવ કોમર્સ કાર્નિવલ, જેમાં અમને અમારી આંતરસૂઝ વધે, અમારી ક્રિએટિવિટી વધે એના માટે અને આગળ અમે ભવિષ્યમાં કોઈ ફિલ્ડમાં મદદરૂપ થાય અને જે બધા વેપાર કરે છે, ધંધો કરે છે, એ લોકો કેવી રીતે પોતાનો વ્યાપાર આગળ વધારે છે એ વિશે અમને જાણવા મળ્યું। આજે માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં ક્રિએટિવ કોમર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11મા ધોરણની કુલ 100 દીકરીઓએ ભાગ લીધો છે અને વેપારના વિવિધ પ્રકારો જેવા કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ફ્રેન્ચાઇઝ, ખાતાવાળી દુકાનો, ફેરિયાઓ, બુટીક, અલગ અલગ જેટલા પણ વેપારના પ્રકાર છે તમે જોઈ શકો છો કે દેશી વેપારી બનેલા મારી સાથે ટીમ અહીંયા કને ઊભી છે કે બધાએ પોતાનો ફિલ્ડ પસંદ કર્યું છે અને એની અહીંયા રજૂઆત કરી છે। અને અમારો મેઇન મોટો શું હતો તો કે જે પણ વિદ્યાર્થીઓ છે એ જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને, વેપારી પ્રવૃત્તિમાં આગળ વધે, જેથી આપણે દેશને આત્મનિર્ભર ભારત તરફ લઈ જઈ શકીએ। અને આ માટે અમને અમારા ટ્રસ્ટીગણ તરફથી સતત આયોજન માટે પ્રેરણા મળતી હોય છે। અમારા આચાર્ય શ્રી સુહાસબહેન તન્ના એમને સતત પ્રોત્સાહિત કરે છે કે આવા કાર્યક્રમો કરો કે જેનાથી દીકરીઓ આત્મનિર્ભર બને, આર્થિક ઉપાર્જન તરફ વળે, કારકિર્દીને માર્ગદર્શન આપીએ કે અલગ રીતે આપણે અત્યાર સુધી એક જ વ્યૂહ હતો કે નોકરી નોકરી નોકરી, તો હવે આપણે નોકરી આપવાવાળા પણ બનીએ કે જેથી આપણે મહાસત્તા તરફ આગળ વધી શકીએ। તો હું સ્વાતિ ત્રિવેદી બધા સાથે અપેક્ષા એ જ રાખીશ કે આપણે પણ આત્મનિર્ભર ભારત તરફ આપણું એક પગથિયું ચડીએ।